દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। મોટા આસોટા ગામમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। સ્થાનિકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર 3 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબક્યો હતો। વહેલી સવારે 7:30થી શરૂ થયેલો વરસાદ બપોરે 12:15 સુધી 5.5 ઇંચ જેટલો વરસી ગયો હોવાની વાત ગામ લોકો દ્વારા કરવામાં આવે છે। મેઘરાજાની તોફાની બેટિંગના પગલે આસોટા ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા। આ રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મન મૂકીને મેઘો વરસતા રસ્તાઓ અસહ્ય ઉકળાટની વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। ઉલ્લેખનીય છે કે મોટા આસોટામાં ખાબકેલા વરસાદના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરો જળમગ્ન થઈ ગયા છે, તો કેટલાક રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જો કે ખાબકેલા વરસાદના પગલે સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મોટા આસોટા સહિતના આ ખેતરો છે તે ખેતરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। મગફળી સહિતનો જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મગફળીનો પાક હાલ પાણીમાં ગરકાવ હોય ખેડૂતોની હાલ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પાણીનો પ્રવાહ આવ્યો હતો। ત્યારે કલ્યાણપુર તાલુકાની વાત કરીએ તો નાના આસોટા મોટા આસોટા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પૂર આવ્યા હતા। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। મોટા આસોટા ગામમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। સ્થાનિકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર 3 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબક્યો હતો। વહેલી સવારે 7:30થી શરૂ થયેલો વરસાદ બપોરે 12:15 સુધી 5.5 ઇંચ જેટલો વરસી ગયો હોવાની વાત ગામ લોકો દ્વારા કરવામાં આવે છે। મેઘરાજાની તોફાની બેટિંગના પગલે આસોટા ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા। આ રસ્તાઓ પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મન મૂકીને મેઘો વરસતા રસ્તાઓ અસહ્ય ઉકળાટની વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી। ઉલ્લેખનીય છે કે મોટા આસોટામાં ખાબકેલા વરસાદના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેતરો જળમગ્ન થઈ ગયા છે, તો કેટલાક રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જો કે ખાબકેલા વરસાદના પગલે સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મોટા આસોટા સહિતના આ ખેતરો છે તે ખેતરોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। મગફળી સહિતનો જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મગફળીનો પાક હાલ પાણીમાં ગરકાવ હોય ખેડૂતોની હાલ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પાણીનો પ્રવાહ આવ્યો હતો। ત્યારે કલ્યાણપુર તાલુકાની વાત કરીએ તો નાના આસોટા મોટા આસોટા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં ધસમસતા પૂર આવ્યા હતા। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।